ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ગોપાલ ઇટલિયા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે દોસ્તો મોડી રાતે। હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને એમ કહેવાય છે કે પોલીસ સ્ટેશને પણ ગયા હતા। પોલીસ સ્ટેશને આવીને યુવકે ગાળોવાળી પણ કરી હતી દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે કિરીટ પટેલના લોકોએ મારી ઉપર પથ્થરમારો કર્યો હતો દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને વિસાવદરની જનતાનું એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયાને જીતાડીશું અમે। હાલ અત્યારે ઘણા બધી સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો, અને નતે નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમે પહેલી ક્લિપમાં સાંભળ્યું છે ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે કિરીટ પટેલના લોકો એમ કહેવાય છે કે મારી ઉપર પથ્થરમારો કર્યો હતો અને ગાળોવાળી પણ કરી હતી દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મોડી રાત્રે એમ કહેવાય છે કે પથ્થરમારો પણ ગોપાલ ઇટલિયામાંથી કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યાં પણ ગાળોવાળી કરવામાં આવી હતી દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।